ધરાનો સંચરો ન ચડ્યો ગઢ ગિરનાર, આવ્યો ન ડામો રેવતી એનો એડો ગયો અવતાર. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. રામ રામ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના બ્લોગમાં. તો આપણે આવીને રાતે અરાઉન્ડ 11 વાગે આસપાસ આવીને આપણા જે હોસ્ટ હતા, આપણા પપ્પાના ફ્રેન્ડ, તેમના ત્યાં રોકાયા હતા. તો હવે આપણે જે તેમના ગામની આસપાસનું લોકેશન, જે એમનું વિલેજ છે એની આસપાસનું લોકેશન તમે જોઈ રહ્યા છો. એકદમ જોરદાર લોકેશન છે. અને આ છે મારા પપ્પાના ફ્રેન્ડ્સ. તો એમને આપણે કાલે એમના ઘરે આવી ગયા હતા અરાઉન્ડ 11 વાગે આસપાસ. તો આપણે એ બ્લોગમાં લીધું નથી કેમ કે બહુ રાત થઈ ગઈ હતી, કંઈ દેખાતું નહોતું અને ચાર્જિંગ પણ આપણા ફોનનું ખતમ થઈ ગયું હતું. તો અહીંયા તમે એકદમ ઓસમ લોકેશન જોઈ રહ્યા છો. તો હજી આપણે અહીંયાથી એ અરાઉન્ડ એમની જોડે 4-5 જગ્યાઓ એવી છે જે પ્રાચીન કાળની છે, જે સૌરાષ્ટ્રનો જ ભાગ છે. તો આપણે આજે એમની સાથે ફરવાના છીએ, એટલે કે હિચ હાઇકિંગ જ છે એક ટાઈપનું. પણ આપણે આજે લિફ્ટ નહીં માગી કેમ કે આપણને ઓલરેડી લિફ્ટ મળી ચૂકી છે. તો જોડાયેલા રહેજો આજના બ્લોગમાં. આજે તમને જે સૌરાષ્ટ્રમાં કોઈએ ના જોયું હોય એવું લોકેશન તમને જોવા મળવાનું છે. પાંડવોના ટાઈમનું અને એવા બધા ઘણા બધા પ્રાચીન પ્લેસ છે. અને આજે આપણી સવારી છે આ ફેરારીકી સવારી. તો આજે આપણે આમાં જ આખું જે 5 થી 6 પ્લેસ છે ફરવાના છે. તો જોડાયેલા રહેજો આપણા. લોકેશન છે અહીંયા તો આપણી બાજુ આ છે સૌરાષ્ટ્ર ગાંઠે, પણ આપણે આજે પ્રોપર સૌરાષ્ટ્રમાં આવીને સૌરાષ્ટ્ર ગાંઠેનો આપણે ટેસ્ટ લઈએ છીએ. તો ગાઈસ, આપણે જે લોકેશને જવાનું હતું તે લોકેશન સામે જે દેખાય છે, જ્યાં પવન ચક્કી દેખાય છે તમને, ત્યાં આપણું જે લોકેશન છે જવાનું છે. તો ત્યાં સીડીઓ છે, આપણે સીડી ચડીને ઉપર જવાનું. ત્યાં પાંડવ કાલીન એક મંદિર છે. તો આપણે મહાદેવનું મંદિર છે, આપણે ક્લાઇમ્બિંગ કરવાનું. તો ચાલો ત્યાં જઈએ. આપણે બાઇક અહીંયા પાર્ક કરી દઈશું અને સામે જવાનું છે આપણે. તો જે પવન ચક્કી છે એ સાઈડ આપણે જવાનું છે. એક જાતનું એડવેન્ચર થવાનું છે આપણું. હા, યુટ્યુબમાં આ જગ્યા આપણે પહેલી વાર જ બતાવી છે. અહીંયા આજ સુધી કોઈ એક્સપ્લોર કરી નથી. જે અહીંયાના આસપાસના ગામના લોકો ત્યાં આવે છે, પણ યુટ્યુબમાં આજ સુધી કોઈ નાખ્યું નથી અને કોઈ આ જગ્યાને એક્સપ્લોર પણ કરી નથી. તો આજે આપણે તમને જગ્યા બતાવવા નથી, તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેવું. જે આ મંદિર છે મહાદેવની, પાંડવકાલીન છે, પાંડવો દ્વારા બનાવવામાં આવી છે એમ. તો અહીંયા પણ સીડીઓ છે. વ્યૂ જોઈ રહ્યા છો. અહીંયા 4G સ્પીડ આવી રહી છે. થોર આપણું પ્યોર સૌરાષ્ટ્રનું ગામડું સામે તમે દેખી રહ્યા છો. ત્યાં રહે છે લોકો અને આપણું બાઇક અહીંયા પાર્ક કરેલું છે આપણે. અને હવે આપણે ઉપરની તરફ જવાના છીએ. તો બહુ હાઈટ તો છે નહીં. સામે ઘણી બધી પવન ચક્કી દેખાય છે. આમ તો મંદિર પણ છે ને હિલ સ્ટેશન પણ કહી શકાય, કેમ કે ઘણી હાઈટ ઉપર છે એટલે
પવન આપણને જોરદાર ઠંડો એકદમ આવશે અને સ્પીડ પણ નેટવર્કની એવી આવે છે. એક પવન ચક્કી તો આપણી સાવ નજીક છે. તો અહીંયા મને એમ થયું કે સીડી ખતમ થઈ જાય, પણ આ સાઈડ છે. બસ આજુબાજુમાં આવો એક નજારો હોય, પ્રાકૃતિક વાતાવરણ હોય અને આવા એક હિલ ઉપર એક જોરદાર આપણો વિલા હોય, એનાથી સારી બાબત શું હોય બીજી? તો આપણે ઉપર પહોંચી ગયા છીએ, 10 મિનિટ થયા. અહીંયા એક ફોટો લેવાનો તો થાય છે. પાછળ એક ગામ છે. તો આવા નાના નાના ગામ સામેની સાઈડ એમ આજુબાજુમાં નાના નાના ગામો છે. તો જોઈ શકો તમે, જોરદાર એક નંબર સિનેમેટિક વિડીયો આવે એમ છે. હે સિરી, ક્લિક ધ પિક. પાછળ પણ એક જોરદાર નજારો છે અહીંયા, જો તમને હું ઓનલાઈન મસ્ત આપણા સિનેમેટોગ્રાફી કરી છે આપણા પપ્પાના ફ્રેન્ડે. એમનું નામ છે શિવરામ બાપુ. નો સાઉન્ડ જોરદાર આવી રહ્યો છે. સાકર ના પાન ખાવાના, સાકર ને પાન ખાવાનું એમ. દાળિયા દવાઓ પણ મળી જાય, બી ઔષધિઓ મેડિસિન જો ખબર પડતી હોય તો. આમ તો મોટા ભાગના અહીંયા આસપાસના જે વિલેજર હશે એમને બધાને મોટા ભાગના ખબર હોય. વરસાદ હોય ત્યારે અહીંથી પાણી વહેતું હશે, એ રીતનો રસ્તો બને. કોતરો પણ છે. અહીંથી તમે વ્યૂ જોઈ રહ્યા છો, સરસ મજાનો. તો આપણે થોડો ટાઈમ આરામ કરવા માટે બેઠા હતા. હવે આપણે પાછી ચઢાણ કરશું ઉપર. આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવાની શરારે મારા. અહીંયા પણ કુલદેવી છે, જે આ ગામના લોકો છે એમના કુલદેવી અહીંયા છે. કયા માતાજી છે? હુમાયુ. અહીંયા હુમાયુ માતાજીનું મંદિર છે, એટલે મઠ છે. સામે તમે દેખી રહ્યા છો પવન ચક્કી નો બેઝ દેખાતો હશે. પવન ચક્કી નો બેઝ છે. જોરદાર કામ કરવામાં આવ્યું છે. જો આ મંદિર દેખાય, એના જે બેલ છે તેની સાથે કપડાને બાંધવામાં આવ્યું છે, એટલે કે કપડું પવનનું ખેંચાય એટલે બેલ ખખડે. તમે પિક્ચરમાં જોયું હશે. અને અહીંયા ઘણા બધા પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. તો અહીંયા મસ્ત ફૂલ પણ આવેલા છે, ફૂલ દેખાતા હશે. શિમલા લાગે છે. ભાઈ શિમલા દેખો, અવાજ આવી રહ્યો છે ને તમને. આપણેથી મહાદેવનો અભિષેક કરવા માટે પાણી ભરી દીધું છે ઢોલમાં. તો ચલો આપણે જશું. અહીંયા પણ દેખી શકો તમે. આબુમાં ગયેલા હશો તો આબુમાં પણ તમે જોયું હશે કે આવી રીતે પથરાની વચ્ચે જગ્યાએમાં પાણી ભરાયું. તો એ રીતે અહીંયા સરસ મજાનું
પાણી ભરાયેલું છે અને ફોટોગ્રાફ્સ પણ મસ્ત આવે. તો ઓલી સાઈડ થી રોડ છે એટલે રસ્તો છે. રોડ તો અહીંયા ક્યાંથી હોય. બીલીપત્ર તો બીલીપત્ર પણ આપણને એક મળી ગયા છે. આપણે બે જ લેવા છે, બે ને એક વધારે નથી પેલા બે મળી ગયા છે વધારે બીલીપત્ર. એક બીની પત્રમાં પૂછવાનું છે વધારે ન કરે. તો અહીંયા વ્યૂ તો બધી સાઈડ તમને મસ્ત સરસ મજાના આહલાદક વાતાવરણ છે. પવન ચક્કી છે. જો કદાચ નજીક હશે તો આપણે તમને બેઝ નજીક જઈને બતાવીએ. આપણે બતાવશું આપણી ઓડિયન્સ ને પવન ચક્કી નો બેઝ બતાવશું કે કેવી રીતનું હોય. આ પવન ચક્કી સામે તો આપણે સાવ નાના લાગીએ. એનો પડછાયો તમને દેખાતો છે. જો ઓહો, ઘણી મોટી છે પવન ચક્કી. અને અહીંયા આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. પાંડવ પ્રસ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર. તો અહીંયાથી એનો રસ્તો છે. આ વિડીયો યુટ્યુબમાં પહેલી વાર જ મૂકું છું. આજ સુધી અહીંયા કોઈ વિડીયો બનાવ્યો નથી યુટ્યુબ માટે. તો આપણે આ જગ્યાને આપણા પપ્પાના ફ્રેન્ડ જોડેથી જાણી છે ને આપણે એની ટૂર કરી છે અને આ લોકેશન તમને બધાને બતાવ્યું છે. તો બને એટલું વાયરલ કરો જેથી બધા અહીંયા આવતા થાય. એકદમ જોરદાર લોકેશન છે. જો હવે જે મેન છે મહાદેવના મંદિર આપણે આવી ગયા છીએ. તો અંદર ગુફાની અંદર મહાદેવનું મંદિર છે. તો પાંડવકાલીન મંદિર છે. જે શિવલિંગ છે પાંડવકાલીન. તો આ રીતનું એક લોકેશન છે અહીંયા. આગળ પણ એક મહાદેવનું મંદિર છે. જે સામે તમને દેખાય છે ત્યાં આગળ પણ મહાદેવનું મંદિર છે હજી. પણ ત્યાં તમે જઈ નહીં શકો. એકદમ સ્ફૂર્તિલા અને પાતળ હશો તો તમે જઈ શકો. ત્યાં પણ એક મહાદેવનું શિવલિંગ છે અંદરમાં. શિવલિંગ છે, અંદર એક કુંડ બી. કુંડ અને શિવલિંગ અંદર છે. તો આ રીતનું છે મહાદેવનું મંદિર. તો મોટા ભાગના લોકોને જગ્યાની ખબર નહીં હોય. સૌરાષ્ટ્રમાં જ છે પણ આવા નાના નાના ગામડાની આજુબાજુમાં છે. એડ્રેસ બોલી જાઓ. જામનગર જિલ્લાનું કાલાવડ ગામ. જામનગર ભીમનાથ મહાદેવ મંદિર, જામનગર જિલ્લો, કાલાવડ તાલુકો, ગામ ફગાસ ના ડુંગર ઉપર બિરાજમાન છે પ્રાચીન કાળ પાંડવો રચિત મહાદેવ ભીમનાથ મહાદેવ. ભીમનાથ મહાદેવનું મંદિર છે. જેમ આગળ આ જગ્યા દેખાય છે ને એની અંદર પણ એક મહાદેવનું શિવલિંગ છે અંદર, અને એક પાણીનો કુંડ બી આવેલો છે. મતલબ એકદમ સ્ફૂર્તિલા અને પાતળું શરીર હોય ને તો જઈ શકાય. ઓક્સિજનની પણ ફૂલ કમી હોય છે અંદર. લોકવાયકા મુજબ અંદર ઈ છે. અત્યારે અહીંયા કલર કરી દેવામાં આવે છે પીળા કલર. સફાઈ કરી લે પછી આપણે મહાદેવની પૂજા કરીએ સરસ મજાની. ત્યાં સુધી આપણે તમને થોડા સિનેમેટિક્સ બતાવીએ. આપણે ડોલ ભરીને લાવ્યા હતા તેનાથી આપણે મહાદેવનો અભિષેક કરશું.
તો હવે જે આપણે આ હાઈટ પ્લેસ હતું જ્યાં સુધી કોઈ ફરેલું નહોતું ત્યાં આપણે આવીને મહાદેવની પૂજા કરી અને તમને આ જગ્યા પણ બતાવી કે આ જગ્યા સુધી કોઈ વિઝિટ કરી નથી. તો હવે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ દાણીધર ધામ. તો ચલો આપણે જઈએ, તમને દાણીધર ધામના દર્શન કરાવી. તો આજે હું તમને જે જગ્યા બધી ફરાવી રહ્યો છું એ સૌરાષ્ટ્રમાં તમે લોકો આવેલા છો પણ આજ સુધી ક્યારે તમે ફર્યા નહીં હોય અથવા જોઈ પણ નહીં હોય, કોઈએ જોઈ નહીં હોય. યુટ્યુબમાં પણ આનો વિડીયો પહેલી વાર અપલોડ કરી રહ્યો છું.